જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો ને? તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારમાં મારા જસ અને શિવ જો મસ્ત મજાના મેસિંગ કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા છે। અમે જસ તો સાયકલ સવારી થઈ ગયો છે વ્હાઈટ, અને અહીંયા અમારા શિવ રહ્યો। શિવ શું ખાય છે શિવ અત્યારમાં? એ રાધુ જો બે ભાઈઓ છે ને મસ્ત મસ્ત મેસિંગ કપડાં પહેર્યા છે। અને આજે મેસિંગ કપડાં પહેર્યા છે। આજે એને બાએ કીધું કે બે ભાઈઓને છે ને મસ્ત મેસિંગ કપડાં પહેરાવી દે, એટલે આપણે જસને શિવને છે ને જાજી જોડ તો મેસિંગ કપડામાં જ છે, બેયને એક જ હરખા કપડાં। સાઇઝ મોટી નાની આવે અને અમુક સાઇઝમાં ડિઝાઇન આમ તેમ થાય, બાકી ડિઝાઇન તો ઓછી જ આમ તેમ થાય, હોય જ મેસિંગ કપડામાં શિવના જસના। અને આજે આપણે છે ને કેદુવસનું અપર મહિનો હાલે છે કે નહીં, કે ગોયરમાના દર્શન કરવા જવાના છે। આજ કેદુવસના નથી ગયા, મને અંગૂઠો દુખતો ને એના હિસાબે બા નહીં જવાનું નથી। બા નવરા થાય ને ત્યાં પૂંજીને અને ગોપીઓ છે ને ઘરે આવતી રહી, એટલે આજે અત્યારે 9 સવા 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બધાય નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। અને તમે બધા કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો। હું તમને મારા ગામના ગોયરમાના ને ગોપીઓના ને બધાના દર્શન કરાવે અને મજા કરશે બધાય, એ બધું તમને બતાવીશ ને। અત્યારે જો અમારે જસ પહેલાં સાયકલ એની લઈ અને શિવને એની સાયકલમાં લઈને જવાનો છે, કારણ કે આપણે ગામ છે ને એની બાર શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં છે ગોયર, એટલે આપણે ત્યાં જવાનું, એટલે બે ભાઈને સાયકલની સવારીમાં લઈ જવાના છે। એટલે શિવ અત્યારમાં સેવડાનો નાસ્તો કરે છે અને વાડીવાળા આજે છે ને વાડીએ ગયા છે, પાળા નખાય છે અને ખાતર નખાય છે, એટલે અત્યારે મોડું થયું, એને ચા પાણી મોકલીને અને હવે આપણે જઈએ છે ને આવી ગયા છે ભોળાનાથના મંદિરે। અમારા ગામની બહાર છે ને ભોળાનાથનું મંદિર છે। અમારે શિવ જે કર્યો, હાલો શિવ, તમારે શિવ જે વાલા કરે છે। જો અમારે જસ છે ને ભગવાનને ભોળાનાથને પ્રાર્થના કરે, શિવ કરે છે। સત તમારું ને વ્રત અમારું, હાલો બાકી હોય પાર્વતી રાજાની પૂંજે આરે વારે હું પૂજો ઘરે પાણી ખીરવડીમાં રોટલી દેજો ઘરમાં, સત તમારું ને વ્રત તમારું। મંગળવાર સુધી બુકિંગ છે, બુધવારે વારો આવશે। આપણે છે ને ગોયરમાના દર્શન કરવા ગયા હતા, અમારા શિવને છે ને મસ્ત નવા કપડાં પહેરીને તૈયાર કર્યો હતો, પણ શિવે બા ગોયરમાના દર્શન કરવા દીધા? શિવ છે ને મમ્મી પાસે જાતો નહોતો અને મારી પાસે જ રહેતો હતો, એટલે થોડુંક જ 1 થી 2 મિનિટનું શૂટિંગ એને ઉતારવા દીધું, બાકી આમ તેડીને તમે આટા મારો ને એક બાજુ તો ગોપીઓ પૂંજ્યું ત્યું ને રાસ રમત્યું ત્યું ને એવું બધું કરતી હતું, ત્યાં શિવ નહોતો રહેતો, એક બાજુ લઈ જાવ ને તો રહેતો હતો। એટલે કાંઈ હવે ફરીથી પાછા જાવું ને પહેલેથી બતાવશું, અને તઈ શિવને છે ને ઘરે મૂકી જ જાઉં, એટલે આજકાલે તો કોઈ જેન્ટ્સ ઘરે નહોતા, એટલે હું બા ગયા હતા અને બાએ મસ્ત મજાનો જો શાક બનાવી નાખ્યું છે બપોર માટે। કેનું શાક છે બા? ડુંગળી બટાટાનો સંભારો મસ્ત બાએ મરચાંનો સંભારો બનાવ્યો છે અને ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે, અને આમાં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે કુણપવા, અને આમાં પપ્પા હાટું સંભારો કાઢ્યો છે। અમારા બધા માટે છે ને લોટવાળું સંભારો બનાવ્યો છે, જો લોટવાળો સંભારો આવો કંઈક છે, અને પપ્પા માટે એમનેમ સંભારો બનાવ્યો, કારણ કે લોટ નાખીને તો તીખાઈ થોડીક વહી જાય, એટલે પપ્પાને છે ને તીખું જ ખાવું, એટલે મમ્મીએ છે ને 2 જાતના સંભારા કર્યા છે અને મસ્ત જો લાલ ચોળ શાક બનાવે છે। સરસ શાક સંભારા તૈયાર થઈ ગયા છે, અને વાડીવાળા હજી કોઈ આવ્યા નથી, અને શિવને જસને બાજુમાં મૂકી આવ્યા છે, ત્યાં રમતા હતા, અને શિવે તો બસ કરી, જસ પાયે નહોતો જાતો, ન કરે આપણે છે ને રમે ને તો થોડું ઘણું બધું થાય, ઉતારીને દેખાડીને મસ્ત મસ્ત બધું, પણ કાંઈ થયું નહીં। હવે ફરીથી પાછા ચાહું જેન્ટ્સ લોકો ઘેરે આવી છે ને તે આપણી ગામમાં છે ને ગોયરમાં
બે જગ્યાએ ગોપીઓ પૂંજવા જાય છે, પ્લોટમાંય છે અને ગામમાંય છે. એટલે આપણે આજ છે ને ગામમાં ગયા હતા, હવે પાછા જાહું ને તે પ્લોટમાં જાહું. મસ્ત જો આપણે બપોર પછી ઉઠી અને ફ્રેશ થઈ ગયા છે. અને બપોરે છે ને વાડીવાળા બધાય મોડા આવ્યા હતા, એટલે 1:30 વાગે તો આપણે ફ્રી થયા બપોરા કરી. એટલે જસ અને શિવ બે છે ને એક અલગ અલગ રૂમમાં સૂતા છે. જો શિવને તો દેખાડવા ન જવાય ને, આપણે બોલતા બોલતા જઈએ તો અમે પાછળ આવે. જસ તો જાય મસ્ત ઠંડી ઠંડી હવા આવે ને, આરામ ફરમાવે છે બિંદાસથી. જસ પણ છે ને 2-2:30 વાગે સૂતો હતો. બધાની હેરાન કરી દાદાને તો ખાસ, દાદાને હેરાન કરી પછી સૂતો હોય, એટલે અત્યારે લગણ હજી સૂતો છે. અને અમારે બપોરે જમવાનું એટલે મોડું થઈ ગયું હતું કે વાડીવાળા ખાતર વાવવા ગયા હતા ને, તો આ કોથળીઓ આવી હતી. જો કોથળીઓનો થપ્પો ધોઈ નાખ્યો મેન બાએથી. જો કારણ કે છે ને આમાં ખાતર એહરેલું હોય ને તો પછી ગમે ત્યાં મૂકવી ત્યાં બગડે, એટલે ધોઈ નાખવી ને તો કીધું ઠેકાણે થઈ જાય, એટલે ધોઈ સકેલી લીધી. સુકાઈ ગઈ છે, મસ્ત મજાની સુકાઈ ગઈ છે. અને આજે તમે બધા કહેતા છો કે આજનો વ્લોગ છે ને તમારો ચશ્મા વગરનો કેમ છે, પણ આમ જો ચશ્માના એક નહીં 2 ટુકડા કરી નાખ્યા હે ને. આ ટુકડા કોને કરી નાખ્યા ખબર? જો બેડે હું છે ને મૂકતી હોય, કાયમ ઓશિકાની બાજુમાં મૂકતી હોય, સાંજે આપણે હોઈએ તઈ એટલે સવારે ઉઠી પહેરવા હોય. પણ આજે તો મેં ઉઠી ન પહેરું, હું ઝાઝા ભાગે તો નાહી ધોઈને ફ્રેશ થાવ ને પછી જ પહેરું. એટલે આ શિવ ઉઠો ને તો એના પપ્પા છે ને હિસકો આંકવા ગયા ને તો ત્યાં બેસી ગયા, તો ચશ્મા છે ને સાઈડમાં રહી ગયા છે, તો એની માથે બેસી ગયા ને તો એકના આટાના 2 ભાગ કરી દીધા ચશ્માના. એટલે આજે સન્ડે મતલબ રવિવાર છે ને, એટલે આજે આપણે ચશ્માવાળાની દુકાન બંધ હોય, એટલે આપણે કાલે સોમવારે જાવું અને નવા ચશ્મા કે ફ્રેમ જે કાંઈ કરવું પડશે આનું કરી નાખશું. અને આજે આખો દિવસ ચશ્મા વિનાનું આમ ઝાંઝર દેખાય છે, કારણ કે આપણને નંબર છે ને, એટલે ચશ્મા વિનાનું 1 મિનિટે ચાલે નહીં આપણે. એટલે એકના હાટાના 2 ટુકડા કરી નાખ્યા છે અને આખો દિવસ ચશ્મામાં જ આપણે નથી. અને સવારમાં જસ અને શિવને બેને જો મેસિંગ જોડી પહેરાવીને ગયા હતા ને, તો ત્યાં બિસ્કિટ ને ઓરેન્જ સોડા પી તમારે વ્હાઇટ શર્ટને છે ને ઓરેન્જ શર્ટ કરી દીધો હતો શિવે. એટલે આવીને નવરાવીને લઈ ગયા હતા, આવીને બેને નવરાવ્યા અને ફ્રેશ કર્યા અને અત્યારના રનિંગ કપડાં પહેરાવ્યા. અને એના જો બાએ ધોઈ સુકાવી દીધા, સુકાઈ ગયા. અને હમણાં પછી આપણે વરસાદ આવે ને તો જ્યાં પતરા છે ને ત્યાંથી અહીંથી વાસેટ આવે. એટલે આયા બધી જો આ ડોલમાં છે ને આપણે મીઠું ને એવું બધું છે. આયા થોડુંક બધું આ વેલ્ડિંગની પેટી ને એવું બધું છે. ઓલું કલુંજીનું બાસકું છે. જો જે દિવાલની થડતું બધું પડ્યું છે ને આ બધું એને વ્યવસ્થિત બધું મૂકી દો, કારણ કે રાતનો વરસાદ આવે ને તો વાસટ આવે ને તો રાતે પછી દોડવું, એની કરતાં અત્યારે મૂકી દઉં. અને પછી હમણાં ચોમાસું આવશે ને તો અહીંયા ટ્રેક્ટરના સાધન આવશે, કાં થેસર આવશે કાં દતાળ આવશે, પલ્લે નહીં. એટલે ગમે એ વસ્તુ 1-2 વસ્તુ આવે, બીજીની બધી વસ્તુ વાડીએ મૂકી દે, ઢાંકી દે, આંબા નીચે મૂકી દઈને એવું બધું થાય. પણ આ બધું છે ને ઠેકાણે કરી દો મસ્ત મજાનું. અત્યારે હવે સમય 7:15 જેવો થઈ ગયો છે, ટાઢો પોર થઈ ગયો છે. ઠેકાણે કરી અત્યારે જો બધું આ રીતનું છે, બધું ઠેકાણે થઈ જાય ને પછી હું તમને બતાવીશ કે કઈ રીતનું આપણે ગોઠવી મસ્ત મજાનું ઠેકાણે કરી દીધું છે. ને આજે સન્ડે છે ને, જસના પપ્પા વાડીએ ગયા હતા ને, તો જસ અને શિવને જો લીમડો લઈ આવ્યા હાટું, તો સાંજે આપણે એને લીમડાથી નવરાવશું. જો મસ્ત બધું જો આયા છે ને ઈટું ને ડટાને બધું અહીંયા ગોઠવી દીધું. અને બાટલા છે ને અહીંયા લઈ લીધા, કારણ કે અહીંથી જો વરસાદ આવે ને પલળે ને તો એ બાટલાને તો કંઈ થાય નહીં. અને આપણે પેટીની બધું જો મસ્ત આ ગોઠવી દીધું. ને પછી શિવની જસના સાયકલ ને ગાડીને બધાનું પાર્કિંગ કરી દીધું. પાર્કિંગને બધું કરીને સાફ કરી રહીને મસ્ત ત્યાં જો દતાળ તો આવી ગયો, મેં તમને કીધું હતું ને, દતાળ જો અહીંયા મૂકી દીધો છે. અને ઓલી પણ આ બાજુના ભાગમાં છે ને, ઓલામાં ડુંગળી આમને આમાં લસણ. આ કલુંજી છે ને જેન્ટ્સ લોકો નવરા થાય ને એટલે ઉપર મૂકી દે છે રૂમમાં, અને બાકી આ પલ ને એવું બધું જો આ ટેબલ ને બધું અહીંયા મૂકી દીધું. એટલે મસ્ત સાફ કરી નાખ્યું બધું. મને આ અંગૂઠાનો પ્રોબ્લેમ હતો ને, એટલે મને મગજમાં તો ઘણું બધું કાયમનું કામ છે. હમણાં તો 4 થી 5 દિવસ બધું એક દિવસ બધી સાફ સફાઈ કરીશ અને ધોવાય
એવું બધું હું ને મમ્મી બધું એવું કરશું. મમ્મી સેવું ને હાસવશે ને હું બધી સાફ સફાઈ કરે. પણ આ પવન થોડોક શાંત થઈ જાય પછી હજી 2-3 દિવસ જવા દેવા છે. આમ ત્યાં લગન મને છે ને મજા આવે ને આ ફ્રીજને એવું સાફ કરી નાખાય અને બધું મસ્ત સાફ કરી નાખાય ને. આજે આપણે છે ને બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે આજે જસના પપ્પા છે ને કે આજે બટેકા ભૂંગળા ખાવા છે. એટલે તો આમાં બટેકા બાફવા મૂકી દીધા છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે. અને તેલ ગરમ થાય ને ત્યાં હું પહેલાં છે ને 6 વાગી ગયા છે, કચરું સાફ કરી નાખું અને મમ્મી ગયા છે વાડ. એટલે બધું સાફ સફાઈ કરી નાખું ત્યાં આપણું તેલ આવી જાય ને પછી આપણે બટેકા ભૂંગળા મસ્ત બનાવશું. મસ્ત મજાના આપણા વાળુમાં બટેકા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. કાંદો અને સેવ નાખીને ઠંડી સાઈઝ. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય બટેકા ભૂંગળા ખાવા.